તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન BTBA ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એશિયન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમે લોકોએ કર્યું છે, જે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા હાઈ લેવલની ટુર્નામેન્ટ થઈ રહી છે, જે હજુ સુધી થઈ નથી. કેટલી ટીમો છે અને કઈ રીતે આયોજન કરવામાં આવે છે? આમાં સમગ્ર ભારત સિવાય એશિયન કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમ મેઇનલી વિયેતનામ, અમેરિકા, મલેશિયા અને આપણા ભારતના બધા ટોપ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આ લેવલની ટુર્નામેન્ટ થઈ છે. ઘણી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, પણ એશિયન લેવલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પહેલી વાર થઈ રહી છે. વરસાદ પણ છે, તો કઈ રીતના આયોજન ખાસ કરીને કરવામાં આવશે? વરસાદ છે, પણ આપણા બધા કોર્ટ ઇક્વિપ છે. વરસાદ પડે એ સમયે કદાચ મેચ ના થઈ શકે, પણ તરત જ જેમ વરસાદ પતે એમ ત્યાં આગળ એને સાફ કરવા માટે વાઇટ્સ અને રોલ આવે, જે કરવાથી લગભગ અડધો કલાકમાં કોર્ટ રમવાને લાયક થઈ જાય છે. કેટલી ટીમો છે અને કઈ જગ્યા પર આયોજન કરવામાં આવે છે? આ ટુર્નામેન્ટની મેચિસ BTBA ટેનિસ એકેડમી અકોટા સ્ટેડિયમ અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ વાસના રોડ ઉપર રમાવાની છે, અને 128 પ્લેયર એમની ટીમો સાથે લગભગ 13મી તારીખે વડોદરા પધારશે અને 14 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી અહીંયા બધી મેચિસ રમાશે.